હાઈવે પાસે આવેલી સોસાયટીઓમાં 4 દિવસ બાદ પણ હજી સુધી પાણી ઉતર્યા નથી, જેને લઈને સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલે ટ્રેક્ટર મારફતે આ રહીશોની મુલાકાત લીધી હતી. જી હા, વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને 4 દિવસ થઈ ગયા બાદ પણ હજી સુધી દક્ષિણ વિસ્તારમાં આવેલી હાઈવે પાસેની સોસાયટીઓમાં હજી સુધી પાણી ઉતર્યા નથી, જેને લઈને સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલ ટ્રેક્ટર મારફતે તેઓની મુલાકાતે પહોંચ્યા હતા અને તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો સાથે જ રહીશો દ્વારા પણ કેટલીક માંગ કરવામાં આવી રહી છે કે આ જે સમસ્યા છે એ કાયમી સમસ્યા છે, તો આનો કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ માત્ર ફોટો પડાવવા આવી જતા હોય છે, પરંતુ આ વખતે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર જેવો અહીં હાલ થાય તો એના માટેની કોઈ જવાબદારી હોતી નથી.